નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત આજે આપણે નિયમન પત્ર વિશે અભ્યાસ કરશું. વેપારના માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. આપણે બરાબર જાણીએ છીએ કે ધંધાના વિવિધ સ્વરૂપોમાં કંપની સ્વરૂપ એ વેપારનું સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ છે, પરંતુ તે જીવંત વ્યક્તિ નથી. તેને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને આ કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત કરવા માટે કંપનીએ રજિસ્ટ્રાર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરવી પડે છે. આ દસ્તાવેજો અંતર્ગત પ્રમુખ બે દસ્તાવેજોનો સમાવેશ થશે. એક આવેદનપત્ર અને બીજું નિયમનપત્ર. એટલે નિયમનપત્રને કંપનીની નોંધણી માટે જરૂરી દસ્તાવેજ ગણવામાં આવ્યો છે. નિયમન એટલે નિયંત્રણ કરવું અને કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર છે. આમ જોઈએ તો નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટ અંગેના નિયમોનો ઉલ્લેખ કરેલ છે. આમ નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટની નિયમાવલી હોવાથી તે કંપનીની આંતરિક વ્યવસ્થા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. નિયમન એટલે નિયંત્રણ કરવું અને કંપનીના આંતરિક વહીવટના નિયમનનું કામ એ નિયમનપત્ર કરશે. નિયમનપત્રનો અર્થ. ચાલો, કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર, જેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એ તરીકે ઓળખીએ છીએ, એટલે નિયમનપત્ર એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર. ચાલો, જેવી રીતે આવેદનપત્રનો અર્થ હતો એવો જ અર્થ વિજ્ઞાપનપત્રનો છે. કંપની ધારા 2013 મુજબ નિયમનપત્ર એટલે આ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલા કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર. એટલે કે કંપની ધારા 2013 પ્રમાણે અથવા તો એ પહેલાંના કંપની ધારા મુજબ તૈયાર કરેલું અથવા તો વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટનો નિયમન કરતો નિયમોનો સમૂહ. સાવ સરળ બાબત છે કે નિયમનપત્ર એટલે કંપનીના આંતરિક વહીવટ માટેના નિયમોનો સમૂહ. કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલન અંગે વિગતવાર નીતિ નિયમો દર્શાવતો મહત્વનો દસ્તાવેજ એટલે નિયમનપત્ર, કે જેમાં રોજબરોજના સંચાલન માટે કંપનીના આંતરિક વહીવટ માટેના નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. ચાલો, નિયમનપત્રનું મહત્વ. કંપનીના આંતરિક વહીવટને લગતા નિયમો નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે. એટલે કંપની માટે, કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે નિયમનપત્રનું ખૂબ મહત્વ છે. પેલું, રોજબરોજના વહીવટમાં ઉપયોગી. આપણે હમણાં જોયું કે કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલન અંગે વિગતવાર નીતિ નિયમો દર્શાવતો મહત્વનો દસ્તાવેજ એટલે નિયમનપત્ર. તો ત્યાં રોજબરોજના વહીવટમાં નિયમનપત્ર ઉપયોગી છે. આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે, જેના કારણે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. ચાલો, એક તો નિયમનપત્ર
એ આવેદનપત્રના આધારે તૈયાર કરવામાં આવશે. એટલે આવેદનપત્રમાં જે કાર્યક્ષેત્ર દર્શાવેલું છે એ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને અથવા તો આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રને અનુરૂપ યોગ્ય વહીવટ અને સંચાલન માટેના જરૂરી નિયમો નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલા છે, જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચાલે છે. એટલે કે રોજબરોજનો વહીવટ કેવી રીતે ચલાવવો એ અંગેનું માર્ગદર્શન નિયમનપત્રમાંથી પ્રાપ્ત થશે. એટલે નિયમનપત્ર રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે. આ નીતિ નિયમોને આધારે જ કંપનીનો રોજિંદો વહીવટ અને સંચાલન ચાલે છે. ત્યાર પછી સેક્રેટરી માટે મહત્વનું. સેક્રેટરીની દ્રષ્ટિએ નિયમનપત્ર ખૂબ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન, શેરની વહેંચણી કેવી રીતે કરવી, શેર હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, શેર ફેરબદલી કેવી રીતે કરવી, તે અંગેના નિયમનપત્રમાંના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો, સંચાલક મંડળ, ઓડિટર્સ વગેરે અધિકારીઓની નિમણૂક, તેમની સત્તાઓ, એમની ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે. ચાલો, નિયમનપત્ર કંપની સેક્રેટરી માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે કંપની સેક્રેટરી એ કંપનીનો મુખ્ય સંચાલકીય વ્યક્તિ છે. એટલે જુદા જુદા શબ્દોનું અર્થઘટન, કંપનીમાં મૂડી રોકનાર શેરહોલ્ડરના હકો અને જવાબદારીઓ, શેરની વહેંચણી, શેરના હપ્તા કેવી રીતે મંગાવવા, શેર જપ્તી, શેરની ફેરબદલી વગેરે અંગેના નિયમો નિયમનપત્રમાં હશે અને એ નિયમોને આધારે સેક્રેટરી પોતાનું કાર્ય કરી શકશે. કાર્યાલય વ્યવસ્થા અંગેના નિયમો પણ નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલા હશે. કંપનીની સભાઓને લગતી જોગવાઈઓ પણ નિયમનપત્રમાં કરવામાં આવી હશે. હિસાબ તથા ઓડિટરને લગતા નિયમો, સંચાલકો, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક કેવી રીતે કરવી, એમની સત્તાઓ શું રહેશે, એમની ફરજો શું રહેશે, આ તમામ બાબતો એ નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલી હોય છે. એટલે આ નિયમો સેક્રેટરી માટે મહત્વપૂર્ણ બની તેના કાર્યમાં ઉપયોગી સાબિત થાય છે. એટલે નિયમનપત્ર સેક્રેટરી માટે ખૂબ મહત્વનું છે. ત્યાર પછી શેરહોલ્ડરો માટે ઉપયોગી. આવેદનપત્રમાં જણાવેલ ધ્યેય કે ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. શેરહોલ્ડરોના હકો, જવાબદારીઓની સ્પષ્ટતા નિયમનપત્રમાં હોય છે. નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. ચાલો, હમણાં થોડા સમય પહેલાં આપણે વાત કરી કે આવેદનપત્રના આધારે નિયમનપત્ર તૈયાર કરવામાં આવશે. એટલે આવેદનપત્ર મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર એમનો પૂરક દસ્તાવેજ બનશે. આવેદનપત્રમાં જે ઉદ્દેશો નક્કી કરવામાં આવેલા છે એ ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિમાં નિયમનપત્ર સહાયક બનશે. એ ધ્યેય કે ઉદ્દેશ કેવી રીતે પૂર્ણ કરવા એ અંગેની બાબતો નિયમનપત્રમાં, એ અંગેના નિયમો નિયમનપત્રમાં દર્શાવેલા હશે. હવે શેરહોલ્ડરો માટે નિયમનપત્ર ખૂબ મહત્વનું છે, કારણ કે શેરહોલ્ડરના હકો શું રહેશે, એમની જવાબદારીઓ શું છે, આ અંગેની સ્પષ્ટતા નિયમનપત્રમાં કરવામાં આવી હશે. એટલે કે કંપની અને શેરહોલ્ડરના પરસ્પરના સંબંધો એ નિયમનપત્રના આધારે નક્કી થશે. એટલે શેરહોલ્ડર માટે ઉપયોગી. ત્યાર પછી વિવિધ સંબંધો નક્કી કરવામાં ઉપયોગી. ચાલો, કંપનીનું નિયમનપત્ર એ કંપની સાથે જોડાયેલા વ્યક્તિઓના સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી થાય છે. નિયમનપત્ર કંપની તથા સભ્ય વચ્ચેના સંબંધો નક્કી કરે છે. કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધો નિયંત્રિત કરે છે.
નિયમનપત્ર કંપની તથા સભ્યો વચ્ચેના સંબંધ તથા સભ્યોનો એકબીજા વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. આમ નિયમનપત્ર પરસ્પરના સંબંધો નક્કી કરતું નિર્ણાયક પરિબળ છે. કંપની અને સભ્યો વચ્ચેનો સંબંધ, પછી સભ્યો વચ્ચેના આંતરિક સંબંધો વગેરે નક્કી કરવા માટે નિયમનપત્ર ઉપયોગી થશે. કંપનીનું સ્વરૂપ નક્કી કરવા ઉપયોગી. ચાલો, નિયમનપત્ર એ કંપનીનું સ્વરૂપ નક્કી કરશે કે કયા પ્રકારની કંપની છે. નિયમનપત્ર એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની છે તે નક્કી કરી શકાય છે. એટલે નિયમનપત્ર એ કંપનીનું સ્વરૂપ નક્કી કરે છે. આમ નિયમનપત્રની વાત કરીએ તો નિયમનપત્રમાં કંપનીની આધારભૂત વિગતો અને આંતરિક નિયમો જણાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ તેમાં દર્શાવેલ નીતિ નિયમો અનુસાર કંપનીનો વહીવટ ચલાવવાનો છે અને સમય અનુસાર કંપનીની આર્થિક વ્યવસ્થા માટે જરૂરી ફેરફાર કરવાનો પણ છે. એટલે કંપનીમાં નિયમનપત્રનું ખૂબ મહત્ત્વ છે. એટલે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી છે, સેક્રેટરી માટે મહત્ત્વનું છે, શેર હોલ્ડરો માટે ઉપયોગી છે, વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે અને કંપનીનું સ્વરૂપ નક્કી કરે છે. એટલે કે કંપની ખાનગી છે કે કંપની જાહેર છે તે નિયમનપત્રના આધારે નક્કી થશે. નેક્સ્ટ, ચાલો હવે નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ. નિયમનપત્ર એ કંપનીની નોંધણી માટે રજૂ કરવા પડતા દસ્તાવેજોમાં આવેદનપત્ર પછી બીજા ક્રમનો મહત્વનો દસ્તાવેજ છે. કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્રની મહત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. આ જોગવાઈઓમાંથી કેટલીક જોગવાઈઓનો આપણે અભ્યાસ કરશું. એટલે કે નિયમનપત્ર અંગે કંપની ધારામાં જોગવાઈઓ અને કલમો દર્શાવેલી છે. ચાલો, એમાં પહેલું, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. ચાલો, આપણે આવેદનપત્રનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સ્થાપકો અથવા તો સહી કરવામાં આવે છે સ્થાપકો દ્વારા. તો જે વ્યક્તિઓએ આવેદનપત્રમાં સહી કરેલી છે એવા દરેક વ્યક્તિએ નિયમનપત્રમાં સહી કરવી પડે છે. બીજું, સહી કરનારે સરનામું, ધંધો અને જરૂરી વિગતો જણાવવી પડે છે, જેવી રીતે આવેદનપત્રમાં જણાવવામાં આવતી હતી. સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. ચાલો, હવે સહી છે એ સાક્ષીની હાજરીમાં. આવેદનપત્રમાં સહી કરનાર દરેકે સહી કરવાની છે. સહી કરનારે પોતાનું નામ, ધંધો અને અન્ય જરૂરી વિગતો દર્શાવવાની છે. બીજું, સહી એ સાક્ષીની હાજરીમાં કરવી પડે છે. નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમોનો કે કોઈક નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. ચાલો, નિયમનપત્ર માટેના નમૂના શેડ્યુલ 1માં જેવી રીતે આવેદનપત્રના નમૂનાઓ આપેલા છે એવી જ રીતે કંપની ધારાના શેડ્યુલ 1માં નિયમનપત્ર અંગેના પણ નિયમો આપેલા છે, નમૂનાઓ આપેલા છે. આ નમૂનાઓમાંથી તમામ નિયમોનો સમાવેશ કરવામાં આવે અથવા કંપની એમાંથી અમુક નિયમનો સ્વીકાર ન પણ કરે. એટલે કંપની નિયમનપત્રમાં દર્શાવેલ નમૂનાઓમાંથી તમામ નિયમનો કે કોઈ નિયમનો કંપની સ્વીકાર કરી શકે છે. કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ચાલો, નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈઓનું પાલન કરવું કંપનીએ ફરજિયાત રહેશે. એટલે કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. નિયમનપત્રમાં દર્શાવેલા નિયમો અથવા તો જોગવાઈઓનું પાલન કરી અને કંપનીનો વહીવટ
ચલાવવાનો રહેશે. ત્યાર પછી આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. નિયમનપત્ર એ આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. એટલે આવેદનપત્રમાં જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એનાથી કોઈ વિરુદ્ધ પ્રકારની જોગવાઈ એ નિયમનપત્રમાં રાખી શકાશે નહીં. ચાલો, ત્યાર પછી ખાનગી કંપનીએ, બરાબર, અહીંયા ધ્યાન રાખશું, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં 3 વિશેષ બાબતો દર્શાવવી પડે છે. બરાબર, ખાનગી જ કંપનીએ પોતાના નિયમનપત્રમાં 3 અલગ બાબતો દર્શાવવી પડે છે. જે કંપનીઓ ખાનગી છે તેમણે, 1, કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. એટલે એમણે પોતાના નિયમનપત્રમાં આ બાબતો દર્શાવવી પડશે કે પોતાની ખાનગી કંપનીના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહે. એટલે એમણે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. બીજી કઈ જોગવાઈ દર્શાવવી પડશે? તો શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. એટલે કે ખાનગી કંપની શેરની ફેરબદલી કરી શકશે નહીં. ત્રીજું, કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ નહીં આપે. એટલે કે ખાનગી કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે નહીં. એટલે કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપશે નહીં. ચાલો, એટલે ખાનગી કંપનીએ પોતાની 3 વિશેષ જોગવાઈઓ, વિશેષતાઓ એ નિયમનપત્રમાં દર્શાવવી પડે. ત્યાર પછી કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને જરૂરી ફી ભરી નકલ પણ મેળવી શકે છે. ચાલો, જ્યારે કંપનીની નોંધણી કરાવવામાં આવશે ત્યારે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવશે. જ્યારે આ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં આવે છે ત્યારે એ જાહેર દસ્તાવેજ બને છે. એટલે એવું માની લેવામાં આવે છે કે કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિ નિયમનપત્રની જાણ છે, એમને નિયમનપત્રનો અભ્યાસ કર્યો છે, એમ કાયદાની દ્રષ્ટિએ માની લેવામાં આવે. આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં તપાસ કરી શકે છે. જરૂર હોય તો ફી ભરી અને નિયમનપત્રની નકલ પણ મેળવી શકે છે. કંપની ધારાની જોગવાઈઓને આધીન, આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરી પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે. જેવી રીતે આવેદનપત્રમાં ફેરફાર કરી શકાતો હતો એવી જ રીતે નિયમનપત્રમાં પણ ફેરફાર કરી શકાશે. આ ફેરફાર 3 આધારોએ કરી શકાશે. 1, કંપની ધારાની જોગવાઈઓને આધીન રહી અને નિયમનપત્રમાં ફેરફાર કરી શકાશે. એટલે કંપની ધારાની જોગવાઈઓને આધીન, પછી આવેદનપત્રની શરતોને આધીન નિયમનપત્રમાં ફેરફાર કરી શકાશે. ત્રીજું, ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં કંપની ફેરફાર કરી શકશે. પછી નિયમનપત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપન સંબંધમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે. ચાલો, નિયમનપત્રમાં આદ્ય સ્થાપકો એટલે કે કંપનીના સ્થાપકો, જેને આપણે પ્રવર્તકો તરીકે પણ ઓળખીએ છીએ, એવા વ્યક્તિઓએ સોગંદનામું કરવું પડે છે. અને એમાં કંપનીની સ્થાપનામાં, કંપનીની રચના કરવામાં કે કંપનીના વ્યવસ્થાપનના સંબંધમાં કોઈ ગુનામાં પોતે દોષિત ઠરેલ નથી એવું નિવેદન નિયમનપત્રમાં આપવું પડે છે. એટલે કે કંપનીના સ્થાપકો કોઈ જ પ્રકારના ગુનામાં દોષિત ઠરેલ નથી એવું નિવેદન સોગંદનામા દ્વારા રજૂ કરવાનું રહેશે. ચાલો, અહીંયા આપણે કંપની ધારા અંગેની નિયમનપત્ર અંગેની કંપની ધારાની વિવિધ જોગવાઈઓની બાબતોનો અભ્યાસ કર્યો. ચાલો,
હવે પછી નિયમન પત્રમાં આવરી લેવામાં આવતી વિગતો, મતલબ કે નિયમન પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. શરૂઆતમાં આપણે જોયું કે નિયમન પત્ર કંપનીના આંતરિક વહીવટને લગતા નિયમોનો સંગ્રહ છે. હવે નિયમન પત્રમાં કઈ કઈ વિગતો સમાવવામાં આવે તો સૌથી પહેલા પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે. ચાલો હવે નિયમ બરાબર અહીંયા ધ્યાન રાખશું કે નિયમન પત્રમાં કઈ કઈ વિગતો આવરી લેવામાં આવે છે. આપણે આવેદનપત્રમાં જોયું હતું કે એની વિવિધ કલમોનો સમાવેશ થતો હતો. હવે નિયમન પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં કંપનીએ જો પ્રાથમિક કરારો કર્યા હોય તો એ પ્રાથમિક કરારોનો સ્વીકાર કર્યો છે કે નહીં તે નિયમન પત્રમાં દર્શાવવું પડે છે. એટલે પ્રાથમિક કરારો અંગે. બીજું, શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત. કંપની કુલ કેટલા શેર બહાર પાડશે અને એ શેરની દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત, જેને અંગ્રેજીમાં ફેસ વેલ્યુ કહેવામાં આવે. અને સામાન્ય રીતે કંપનીના શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય છે સામાન્ય રીતે. એટલે કંપનીએ પોતાના નિયમન પત્રમાં શેરની સંખ્યા અને એ કંપનીના શેરની દાર્શનિક કિંમતની વિગતો દર્શાવવી પડશે. પછી શેર હપ્તા અંગેના નિયમો. ઘણી બધી વખત કંપની છે એ શેર અરજીઓ સાથે શેરની બધી જ રકમ મંગાવતી નથી, પરંતુ પાછળથી જ્યારે જરૂર પડે ત્યારે હપ્તા સ્વરૂપે આવી બાકી રહેલી શેરની રકમ મંગાવે છે, જેને આપણે શેર હપ્તા તરીકે ઓળખીએ છીએ. તો આ શેર હપ્તા અંગેના નિયમો નિયમન પત્રમાં દર્શાવવામાં આવશે કે હપ્તા કેવી રીતે મંગાવવાના રહેશે અને એ અંગે કયા કયા નિયમો રહેશે એ બાબતો વિજ્ઞાપન પત્રમાં આવરી લેવામાં આવશે. ત્યાર પછી શેર ફેરબદલી અંગેના નિયમો. જ્યારે આપણે કંપની સ્વરૂપની વાત કરતા હતા ત્યારે જોયું હતું કે કંપનીનું એક મહત્ત્વનું લક્ષણ એ શેરની મુક્ત ફેરબદલી છે. એટલે શેરની ફેરબદલી કરી શકાય છે. તો આ શેરની ફેરબદલી અંગેના નિયમો એ કંપની પોતાના નિયમન પત્રમાં દર્શાવશે. શેરની વણચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન. હવે અહીંયા બરાબર ધ્યાન આપશું કે લિયન એટલે શું. જો દેવાદાર લેણદારની રકમ બાકી રકમ ન ચૂકવે તો લેણદાર દેવાદારની ગીરો મિલકત પર કબજો કરી શકે, વેચી શકે અને પોતાનું લેણું વસૂલ કરી શકે એવા અધિકારને લિયન કહે છે. અને અહીંયા કંપની પણ શેર લિયનનો હક ધરાવે છે. એટલે વણચૂકવાયેલ કિંમત હોય શેરની, એટલે કે શેર પર પૂરેપૂરી રકમ ચૂકવાયેલ ન હોય તો કંપની એમની ઉપર શેર લિયનના હકનો ઉપયોગ કરી શકે છે. તો એ શેર લિયનના હકનો ઉપયોગ કરવા સંબંધી બાબતો કંપની પોતાના નિયમન પત્રમાં દર્શાવશે. શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. ચાલો હવે શેરનું પ્રેષણ એટલે શેર સોંપણી અને શેર જપ્તી અંગેના નિયમો પણ કંપની પોતાના નિયમન પત્રમાં દર્શાવશે. અહીંયા આપણે શેર જપ્તી અંગેની બાબતોને જોઈ લઈએ તો કોઈ શેરહોલ્ડર શેર પરની બાકી રકમ ન ચૂકવે તો એવા સંજોગોમાં કંપની શેરહોલ્ડરના શેર જપ્ત કરી શકે છે. તો એ શેર જપ્તી અંગેના નિયમો એ નિયમન પત્રમાં દર્શાવવામાં આવશે. ત્યારબાદ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલ મૂડી. ચાલો, જો કંપની અમર્યાદિત જવાબદારીવાળી હોય તો એ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીના નિયમન પત્રમાં સભ્યોની સંખ્યા અને એ સભ્યોએ રોકેલ મૂડી અંગેની વિગતો કંપની પોતાના નિયમન પત્રમાં દર્શાવશે.
ત્યારબાદ ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. આપણે નિયમનપત્ર અંગેની કંપની ધારાની જોગવાઈઓનો અભ્યાસ કરતા હતા ત્યારે જોયું હતું કે ખાનગી કંપનીએ તેમના નિયમનપત્રમાં વિશેષ જોગવાઈઓ કરવી પડે છે. એમાં પહેલું જોયું હતું કે સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રહેશે. ત્યાર પછી બીજું જોયું હતું કે શેરની ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. એટલે ખાનગી કંપની શેરનું ફેરબદલી કરી શકશે નહીં. શેરનું હસ્તાંતરણ એટલે શેરની ફેરબદલી. એટલે અહીંયા ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ અંગેની વિગતો કંપની પોતાના નિયમનપત્રમાં દર્શાવવામાં આવશે. શેર હસ્તાંતરણ એટલે શેરની ફેરબદલી. ખાનગી કંપની શેરની ફેરબદલી પર નિયંત્રણ રહેશે. પછી સામાન્ય સભા અંગે નિયમો. ચાલો, કંપનીમાં વિવિધ પ્રકારની સભાઓ ભરવામાં આવે, જેમાં સૌથી મહત્વની સભા એ વાર્ષિક સામાન્ય સભા અથવા તો સામાન્ય સભા છે. આ સામાન્ય સભા અંગેના નિયમો કંપની પોતાના નિયમનપત્રમાં દર્શાવશે. ત્યારબાદ સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. ચાલો, કંપનીનું સંચાલન કરવા માટે સંચાલક મંડળ હોય છે અને આ સંચાલક મંડળની સત્તાઓ શું રહેશે, એમને કઈ કઈ ફરજોનું પાલન કરવું પડશે, આ બાબતો કંપની પોતાના નિયમનપત્રમાં દર્શાવશે. અને ત્યાર પછી લાસ્ટમાં ડિવિડન્ડ અંગેના નિયમો. ચાલો, કંપની પોતાના નફામાંથી શેરહોલ્ડરોને જે રકમ ચૂકવે એમને ડિવિડન્ડ કહેવામાં આવશે. આપણે કેમ બેંકમાં રૂપિયા જમા કરાવીએ પછી બેંક આપને વ્યાજ ચૂકવે, એમ શેરહોલ્ડરોને વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પરંતુ કંપનીના નફામાંથી હિસ્સો આપવામાં આવે છે. તો આ કંપનીના નફાનો શેરહોલ્ડરોને ચૂકવવામાં આવતો હિસ્સો એટલે ડિવિડન્ડ. તો આ ડિવિડન્ડ ચૂકવણી સંબંધી નિયમો પણ કંપની પોતાના નિયમનપત્રમાં દર્શાવશે. ચાલો, ત્યાર પછી આપણે કંપનીના પ્રકાર અને એમના આધારે કયું ટેબલ લાગુ પડે એ વિશેની વિગતો આગળના વિડીયો લેક્ચરમાં જોશું.